નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે ધોરણ 4 અંગ્રેજી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો જોઈએ, જેમાં ક્વેશ્ચન નંબર 1 જે છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તમને અહીંયા પેરેગ્રાફ આપેલો છે, જેના ઉપરથી તમારે ક્વેશ્ચનના આન્સર્સ આપવાના છે। તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, વુ સો ધ સ્કોર્પિયન, જેનો આન્સર આવશે સાધુ સો ધ સ્કોર્પિયન। સેકન્ડ નંબર, વેર ડીડ સાધુ પુટ ધ સ્કોર્પિયન, એનો આન્સર આવશે ઓપ્શન સી, આઉટ। થર્ડ નંબર, વોઝ ધ સાધુ કાઇન્ડ, જેનો આન્સર આવશે યસ, ધ સાધુ વોઝ કાઇન્ડ। ફોર્થ નંબર, સાધુ વોઝ ટેકિંગ બાથ ઇન ધ પોન્ડ, ટ્રુ ઓર ફોલ્સ, જેનો આન્સર આવશે ફોલ્સ। ફિફ્થ, ધ સ્કોર્પિયન ખાલી જગ્યા હિઝ ફિંગર, જેમાં આવશે સ્ટંગ। સેકન્ડ પેરેગ્રાફ જોઈએ, જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, વુ લીવ્ડ ઇન ધ ફોરેસ્ટ, જેનો આન્સર આવશે અ રેબિટ લીવ્ડ ઇન ધ ફોરેસ્ટ। એના પછી સેકન્ડ નંબર, વેર વોઝ ધ રેબિટ સ્લીપિંગ, જેનો આન્સર આવશે ઓપ્શન બી, અંડર અ ટ્રી। થર્ડ નંબર, ડીડ ધ ટ્રી ફોલ ઓન ધ રેબિટ, જેનો આન્સર આવશે નો, ધ ટ્રી ડીડન્ટ ફોલ ઓન ધ રેબિટ। ફોર્થ નંબર, ધ ફોરેસ્ટ વોઝ બિગ, ટ્રુ ઓર ફોલ્સ, જેનો આન્સર આવશે ટ્રુ। ફિફ્થ નંબર, ધ રેબિટ ગોટ ખાલી જગ્યા, જેનો આન્સર આવશે અફ્રેડ। થર્ડ નંબરનો પેરેગ્રાફ જોઈએ, જેમાં ક્વેશ્ચન નંબર 1 છે, વુ વેન્ટ ટુ ધ પેટ શોપ, જેનો આન્સર આવશે રાહુલ એન્ડ હિઝ મધર વેન્ટ ટુ ધ પેટ શોપ। સેકન્ડ નંબર, વોટ ડઝ રાહુલ લાઇક, જેનો આન્સર આવશે ઓપ્શન બી, એનિમલ્સ। થર્ડ નંબર, ડીડ રાહુલ સી અ લિટલ ડોગ હાઉસ, જેનો આન્સર આવશે યસ, રાહુલ સો અ લિટલ ડોગ હાઉસ। ફોર્થ નંબર, રાહુલ હેઝ અ પેટ ડોગ નેમ્ડ બોની, ટ્રુ ઓર ફોલ્સ, જેનો આન્સર આવશે ફોલ્સ। ફિફ્થ નંબર, દે વેન્ટ ટુ બાય ખાલી જગ્યા ટોય ફોર ટોમી, એમાં આવશે આન્સર અ ન્યૂ। એના પછી ફોર્થ પેરેગ્રાફ જોઈએ, જેમાં ક્વેશ્ચન નંબર 1, વુ ઇઝ નોન એઝ પવનપુત્ર, જેનો આન્સર આવશે હનુમાન ઇઝ નોન એઝ પવનપુત્ર। સેકન્ડ નંબર, વોટ ડીડ હનુમાન નો, જેનો આન્સર આવશે ફોર વેદ્સ। થર્ડ નંબર, ડીડ હનુમાન વોન્ટ ટુ ઈટ ધ સન, જેનો આન્સર આવશે યસ, હનુમાન વોન્ટેડ ટુ ઈટ ધ સન। ફોર્થ નંબર, હનુમાન વોઝ અ ડેવોટી ઓફ શ્રી રામ, ટ્રુ ઓર ફોલ્સ, જેનો આન્સર આવશે ટ્રુ। ફિફ્થ નંબર, હનુમાન વોઝ ધ ખાલી જગ્યા ઓફ વાયુદેવ, જેનો આન્સર આવશે સન, SON સન। ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ, ફિફ્થ નંબરના પેરેગ્રાફમાં જોઈએ, ફર્સ્ટ, વુ સેવ્ડ પ્રહલાદ, જેનો આન્સર આવશે ગોડ વિષ્ણુ સેવ્ડ પ્રહલાદ। સેકન્ડ નંબર, વેર ડીડ હોલિકા સીટ, જેનો આન્સર આવશે ઓન ફાયર। થર્ડ નંબર, વોઝ હોલિકા બર્ન્ટ ઇન ફાયર, જેનો આન્સર આવશે યસ, શી વોઝ બર્ન્ટ ઇન ફાયર। ફોર્થ નંબર, હોલિકાઝ પાવર ડીડ નોટ વર્ક, ટ્રુ ઓર ફોલ્સ, જેનો આન્સર આવશે ટ્રુ। ફિફ્થ નંબર, ગોડ વિષ્ણુ ખાલી જગ્યા પ્રહલાદ, જેનો આન્સર આવશે સેવ્ડ। નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 2 જોઈએ, fill in the blanks selecting the proper option from the brackets। અહીંયા તમને બ્રેકેટમાં 2 ઓપ્શન્સ આપેલા છે, એમાંથી તમારે કરેક્ટ ઓપ્શન જે હોય એ બ્લેન્ક્સમાં ફિલઅપ કરવાનું છે। ફર્સ્ટ જોઈએ, ધીસ ઇઝ ખાલી જગ્યા બુક, જેમાં આવશે માય। સેકન્ડ નંબર, ખાલી જગ્યા આર ફ્રેન્ડ્સ, જેમાં આવશે દે। થર્ડ નંબર, રમન ઇઝ ખાલી જગ્યા કઝિન, જેમાં આવશે હીઝ। ફોર્થ નંબર, ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ, જેમાં આવશે હર। ફિફ્થ નંબર, વોટ ઇઝ ખાલી જગ્યા નેમ, જેનો આન્સર આવશે યોર। સેકન્ડ નંબરનું જોઈએ, એમાં ફર્સ્ટ છે, ધીસ ઇઝ ખાલી જગ્યા બેગ, જેમાં આવશે માય, ખાલી જગ્યા ઇઝ મીના, જેમાં આવશે શી। સરોજ ઇઝ ખાલી જગ્યા સિસ્ટર, જેમાં આવશે આન્સર હીઝ। ફોર્થ નંબર, ધીસ ઇઝ ખાલી જગ્યા હોમ, જેનો આન્સર આવશે અવર।
ફિફ્થ નંબર વોટ ઇઝ ખાલી જગ્યા બ્રધર્સ નેમ, જેનો આન્સર આવશે યોર. થર્ડમાં જોઈએ, જેમાં ફર્સ્ટ બ્લેન્ક છે, ધીસ ઇઝ ખાલી જગ્યા પેન, જેનો આન્સર આવશે માય, ખાલી જગ્યા ઇઝ રાજુ, સોરી અહીંયા રોંગ લખાઈ ગયું છે, અહીંયા આવશે હી ઇઝ રાજુ, શી નહીં આવે, અહીંયા આવશે હી. સીતા ઇઝ ખાલી જગ્યા સિસ્ટર, જેનો આન્સર આવશે હીઝ સિસ્ટર. ફોર્થ નંબર ધીસ ઇઝ ખાલી જગ્યા વિલેજ, જેનો આન્સર આવશે અવર. ફિફ્થ નંબર વોટ ઇઝ ખાલી જગ્યા સિસ્ટર્સ નેમ, જેનો આન્સર આવશે યોર. ફોર્થમાં જોઈએ, ફોર્થ પાર્ટમાં ફર્સ્ટ બ્લેન્ક ધીસ ઇઝ ખાલી જગ્યા બાયસિકલ, જેમાં આવશે માય, ખાલી જગ્યા આર માય પેરેન્ટ્સ, જેનો આન્સર આવશે દે. સંજય ઇઝ ખાલી જગ્યા બ્રધર, જેનો આન્સર આવશે હીઝ. ફોર્થ નંબર ધીસ ઇઝ ખાલી જગ્યા ફાર્મ, જેનો આન્સર આવશે અવર. ફિફ્થ નંબર વોટ ઇઝ ખાલી જગ્યા ફાધર્સ નેમ, જેનો આન્સર આવશે યોર. ફિફ્થ નંબરનો પાર્ટ જોઈએ, ધીસ ઇઝ ખાલી જગ્યા લંચ બોક્સ, જેમાં આવશે માય. સેકન્ડ નંબર ખાલી જગ્યા આર માય સિસ્ટર્સ, જેમાં આવશે આન્સર દે. ગીતા ઇઝ ખાલી જગ્યા મધર, જેમાં આવશે હર. ધીસ ઇઝ ખાલી જગ્યા ફેક્ટરી, એમાં આવશે હીઝ. વોટ ઇઝ ખાલી જગ્યા મધર્સ નેમ, જેમાં આવશે યોર. એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 3, જેમાં ઓપોઝિટ વર્ડ મેચ કરવાના છે. તો હેપીનું આવશે સેડ, હેવી જેમાં આવશે લાઇટ, હેલ્ધી તો આવશે સિક, શોર્ટ એમાં આવશે લોંગ, કાઇન્ડ તો એમાં આવશે ક્રુઅલ. એના પછી જોઈએ સેકન્ડ નંબરનો પાર્ટ, સ્મોલ એમાં આવશે બિગ, સોફ્ટ તો હાર્ડ, હોટ તો આવશે કોલ્ડ, ક્લોઝ તો આવશે ઓપન, સ્લો એમાં આવશે ફાસ્ટ. પછી છે વેટ તો આવશે ડ્રાય, થીન તો આવશે ફેટ, ઓન તો અંડર, ઇન તો આઉટ, રાઇટ તો આવશે લેફ્ટ. ઓકે, નેક્સ્ટ ફોર્થ નંબરમાં જોઈએ, કમ તો આવશે ગો, અપ નું આવશે ડાઉન, ડે તો નાઇટ, ફૂલ તો એમ્પ્ટી, નિયર તો ફાર. ફિફ્થ નંબર જોઈએ, લાફ તો આવશે ક્રાય, ગુડ તો બેડ, ક્લેવર તો ફૂલ, ટોલ તો શોર્ટ, હિયર તો ધેર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, strike out the irrelevant words and rewrite the sentences. એમાં કન્જક્શન્સ એન્ડ, ઓર ને બટ નો યુઝ કરવાનો છે. જે કરેક્ટ આન્સર છે એ રાખવાનો છે, બાકી ચેકી નાખવાનો છે, બરાબર છે. ચલો જોઈએ, એમાં શિલ્પા એન્ડ મીરા આર ફ્રેન્ડ્સ. અહીંયા તમને રેડ કલરમાં હાઇલાઇટ કરીને આપ્યો છે આન્સર્સ. I like to play basketball, but I don't like to play volleyball. I may go by a car or by a bus. Is he a doctor or a teacher? Would you take coffee or tea? બરાબર છે. એના પછી જોઈએ સેકન્ડ નંબરનો પાર્ટ, રીમા એન્ડ રાધા આર સિસ્ટર્સ. I like to play football, but I don't like to play chess. I may go by a car or by a train. Karma can speak and read English. Would you like juice or green tea? Next એના પછી જોઈએ, Rohit and Virat are cousins. Neha likes indoor games, but she does not like outdoor games. અહીંયા તમે જોઈ શકો છો, જેમાં બટ નો યુઝ થાય છે, એમાં આગળનું જે વાક્ય છે, આગળનું સેન્ટેન્સ છે એ હકાર છે અને પાછળનું સેન્ટેન્સ છે નકાર છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે તેમાં બટ આવે. રેહાન મે ગો બાય અ ટ્રેન ઓર બાય અ ફ્લાઇટ. વી ઈટ રોટી ઓર રાઈસ. મિસ્ટર શેખ પ્લેઝ હોકી એન્ડ ચેસ. નેક્સ્ટ ફોર્થ નંબર જોઈએ, મેંગો એન્ડ ઓરેન્જ આર ફ્રૂટ્સ.
I like painting, but I don't like dancing. I may go by a car or by a train. Zia and Kia are students. Do you like movies or picnic? ફિફ્થ નંબરના પાર્ટમાં જોઈએ. માધવી and Dvija are cricketers. Mohit likes apples, but he does not like oranges. I may go by a train or by a car. Megha eats burfi or jalebi. I will read a story or a poem. નેક્સ્ટ એના પછી ફિફ્થ નંબર જોઈએ, જેમાં યસ્ટરડે અને ટુડેમાં સેન્ટેન્સ જે છે એને ડિવાઈડ કરવાના છે. તો નીચે જે પેરેગ્રાફ આપેલા છે એ પેરેગ્રાફ પ્રમાણે આપણે અહીંયા ડિવાઈડ કરેલા છે. યસ્ટરડેમાં આવશે ફર્સ્ટ પેરેગ્રાફમાં, યસ્ટરડે વોઝ ફ્રાઈડે, સાધુ વોઝ કાઇન્ડ, વિનય વોઝ એટ હોમ. અને ટુડેમાં આવશે મીત ઇઝ હેપી, ટુડે ઇઝ સેટરડે. તો મિત્રો અહીંયા વોઝ ને વેર વાળા જે વાક્ય છે, સેન્ટેન્સ છે, એ યસ્ટરડેમાં આવશે. એમ ઇઝ આર વાળા સેન્ટેન્સ મોસ્ટલી આવશે ટુડેમાં. ઓકે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. સેકન્ડ નંબરના પેરેગ્રાફમાં યસ્ટરડે વોઝ મંડે અને પ્રહલાદ વોઝ ઇન હર લેપ એ આવશે યસ્ટરડેમાં. અને ટુડેમાં આવશે આર્યન ઇઝ રીડિંગ અ બુક, અમિત ઇઝ ઓન ધ ટ્રી, ટુડે ઇઝ ટ્યુઝડે. બરાબર છે. એના પછી થર્ડ નંબરના પેરેગ્રાફમાં યસ્ટરડેમાં આવશે યસ્ટરડે વોઝ સેટરડે, રાજીવ વોઝ એટ હિઝ સ્કૂલ, મહેક વોઝ એટ ધ માર્કેટ. અને ટુડેમાં આવશે થર્ડ નંબરના પેરેગ્રાફમાં ટુડે ઇઝ સન્ડે, બોયઝ આર હેપી. ફોર્થ નંબરના પેરેગ્રાફમાં યસ્ટરડેમાં આવશે યસ્ટરડે વોઝ વેનસડે, આઈ વોઝ ઇન ધ લાઇબ્રેરી, સોનલ વોઝ એટ હોમ. ટુડેમાં આવશે રીતિકા ઇઝ હેપી, ટુડે ઇઝ થર્સડે. ફિફ્થ નંબરના પેરેગ્રાફમાંથી આવશે યસ્ટરડેમાં યસ્ટરડે વોઝ સન્ડે, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, વી વોચ્ડ અ મૂવી. એન્ડ ફિફ્થમાં ટુડેમાં આવશે ટુડે ઇઝ મંડે, દે આર ઇન ધ ગાર્ડન. તો મિત્રો અહીંયા આપણું ધોરણ 4ની અંગ્રેજીની એકમ કસોટીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. અને આવા જ સોલ્યુશન જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા મિત્રોને પણ આ લિંક શેર કરી શકો છો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.